વાત કરવામાં આવે તો દિગ્ગજ આરએસપીએલ ઘડી કંપની સામે આખરે ખેડૂતોની જીત થઈ છે। તો દ્વારકામાં જે ખેડૂતોની જીત થઈ છે તેને લઈને પ્રદૂષણ બોર્ડ દ્વારા ઘડી કંપની વિરુદ્ધ અહીં કાર્યવાહી કરાઈ હતી। 30 દિવસ માટે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો હતો તેનો હુકમ કરાયો હતો। વીજ કનેક્શન સપ્લાય પણ કાપી નાખવા માટે પ્રદૂષણ બોર્ડે હુકમ કર્યો હતો। તો ડીજી સેટ ઉપર પણ પ્લાન્ટ નહીં ચલાવવા પ્રદૂષણ બોર્ડ દ્વારા હુકમ કરાયો છે। અત્યારે અહીં ખેડૂતોની જીતનો મામલો સામે આવ્યો, જેમાં હાઈકોર્ટની નોટિસ બાદ પ્રદૂષણ બોર્ડે લીધા કંપની સામે આકરા પગલાં। તો ખેડૂતોના ખેતરમાં પ્રદૂષણ ફેલાવવા મામલે આખરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રદૂષણ બોર્ડ દ્વારા ઘડી કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે। આરએસપીએલે જે પગલાં ભર્યા છે તેમાં 30 દિવસ માટે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ સંપૂર્ણ બંધ કરવાનો હુકમ કરાયો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે। જયસુખ, જે રીતે દ્વારકામાં અહીં ખેડૂતોની જીતનો મામલો સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા નજીક આવેલી આરએસપીએલ ઘડી કંપની સામે આખરે ખેડૂતોની જીત થવા પામી છે। પ્રદૂષણ બોર્ડ દ્વારા આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ કડક રીતે કાર્યવાહી કરવામાં આવી છે। 30 દિવસ માટે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ સંપૂર્ણ બંધ કરવાનો હુકમ, વીજ કનેક્શન સપ્લાય કાપી નાખવા માટે પ્રદૂષણ બોર્ડ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। ડીજી સેટ ઉપર પણ પ્લાન્ટ નહીં ચલાવવા પ્રદૂષણ બોર્ડ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટની નોટિસ બાદ પ્રદૂષણ બોર્ડે લીધા કંપની સામે કડક આકરા પગલાં લીધા છે। ખેડૂતોના ખેતરોમાં પ્રદૂષણ ફેલાવવા મામલે હાઈકોર્ટની નોટિસ બાદ પ્રદૂષણ વિભાગ દ્વારા આખરે કડક કાર્યવાહી કરવામાં આવી છે। જી જયસુખ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે વીજ કનેક્શન સપ્લાય પણ કાપી નાખવામાં આવ્યા છે। દ્વારકા દિગ્ગજ આરએસપીએલ ઘડી કંપની સામે આખરે ખેડૂતોની જીત થઈ છે।